નમસ્કાર અને વ્લોગ નંબર 45માં બધાનું સ્વાગત છે। આજે છે વ્લોગ નંબર 45 અને ગણેશ ચતુર્થીની પહેલાં તો બધા જને હાર્દિક શુભકામના અને અભિનંદન। અને આજે સૂર્યપ્રકાશ હોવાથી આપણે સૂર્યપ્રકાશ જે ઇન્ટેક કરીને જે મજા આવે છે અને જે અલગ જ ઉર્જા મળતી હોય ને અંદરથી આપણને એવું લાગે છે। તો રોજિંદી ક્રિયા અને એક્સરસાઇઝને બધું કમ્પ્લીટ કરીને ઓફિસે જવા માટે નીકળશું અને ઓફિસે પહોંચીને જે આપણે રોજ જે સેટઅપ કરીએ છીએ એ આવી રીતનું કાંઈક દેખાતું હોય છે। અને આજે લાલબાગના રાજા મુંબઈ આના પણ તમે દર્શન કરી લો અને આપણે જે રેગ્યુલર જે એડિટિંગનું કામ છે એ બધું આપણું પતાવીને આપણે હાલ સમય થઈ ગયો છે। આપણે જે વાત કરતા હતા કાલે તમને કે આપણે ગણેશ ચતુર્થીમાં બધા અલગ અલગ જગ્યાએ જઈને આપણે વિઝિટ કરશું। તો આજે પહેલાં વિચાર છે કે જગ્યા ચોકે જશું અને ત્યાંના ગણપતિને એક્સપ્લોર કરશું આપણે અને ત્યાંને આખી જે જગ્યા વાઇબ્સ ને એ બધું બતાવશું। અને તો ઓફિસેથી નીકળીએ અને જતીનભાઈ સાથે ત્યાં જઈએ, જોઈએ શું શું એક્સપ્લોર કરવા માટે છે અને કઈ રીતે મજા આવે છે। તો તમે એન્જોય કરો। તો જતીનભાઈ અને મામા જે મથી રહ્યા છે ફોનમાં એને જોઈને મજા આવતી હતી તે આપણે ક્લિપ શૂટ કરી લીધી અને ત્યારબાદ આપણે નીકળશું જે કે ચોક જવા માટે। તો જે કે ચોકના આ થોડાક અમુક દ્રશ્યો મેં તમને કાલે કીધું હતું એ રીતે અને જોઈ લો તમે આ રસ્તો અને એ બધું અને ફોન ને એ બધું થોડુંક આડું કરવા વિનંતી, તો જ મજા આવશે તમને। આજના 10 દિવસ આપણે રોજ અલગ અલગ પંડાળ અને મંદિર જઈને ગણપતિ બાપાના દર્શન કરીશું। આજના ડે 1માં આપણે આવ્યા છીએ ખૂબ જ પ્રખ્યાત જગ્યા પર જે કે ચોકના રાજા। મિત્રો, જે કે ચોકના રાજા દર વર્ષ પોતાના ભવ્ય સજાવટ અને અનોખા થીમ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે। અહીં આવો ત્યારે એનો જુદો જ માહોલ અનુભવાય છે। વાહ મિત્રો, જુઓ તો ખરા કેટલાક શાનદાર રૂપમાં બાપા અહીં વિરાજમાન છે। આખું ચોક પ્રકાશિત થઈ ગયું છે। દરેક જગ્યાએ ગણપતિ બાપા મોરિયાની ધૂન ગુંજી રહી છે। આ માહોલ મનને શાંતિ અને નવી એનર્જી બંને આપે છે। हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना जयदेव। અહીં મેં બસ એક જ પ્રાર્થના કરી છે કે બાપા દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદ આપે। તો મિત્રો, આ તો આપણા 10 દિવસના સ્પેશિયલ વ્લોગ સિરીઝનો પહેલો દિવસ જે કે ચોકના રાજાના ભવ્ય દર્શન। તો અહીંયા સમય લઈને આવવા વિનંતી, કારણ કે અડધી કલાક તો સમય તો તમને લાઇનમાં ઊભા રહેવામાં જશે અને પછી દર્શન તમને શાંતિથી થશે એ પણ તમને હું જ ગેરંટી આપું છું। તો જમવાનું પતાવીને આપણે જતીનભાઈ સાથે થોડીક વાર બેઠા અને આપણે હોસ્ટેલે પહોંચી ગયા છીએ। લખવાનું આપણે રેગ્યુલર કરશું અને વાંચવામાં આજે બ્રેક, કારણ કે એક બુક આપણે કમ્પ્લીટ કરી છે તો બીજી બુક આવતીકાલથી વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે। તો લેટ્સ મેક ટુમોરો બેટર થેન ટુડે। જય માતાજી લખતા જાજો અને ગણપતિ બાપા મોરિયા બોલતા જાજો।